નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ નંબર 5 અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદ બાકી. તો આજે આપણે આ વિડીયોની અંદર અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરતા શીખીશું. તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. જોઈએ પહેલા અપૂર્ણાંકની સમજ મેળવીએ અને તેના આધારે આપણે દાખલા ગણવાના છે. તો ચાલો સમજીએ. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક શીટ લો કે 7x4 નહીં, 7x4 ની મતલબ 7 બોક્સ આડા અને 4 બોક્સ ઊભા. તો આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7. 7 બોક્સ આડા છે, 1 2 3 4 4 બોક્સ ઊભા છે. તો 7x4 નું બોક્સ બનાવ્યું. તો અહીંયા આ ગ્રીડ શીટમાં કેટલા બોક્સ છે? તો આપણે સહેલેથી 7 14 7 21 7 ચોક 28 અથવા ડાયરેક્ટ 7 આડા છે 4 ઊભા છે તો ગુણાકાર કરો 7 ચોક 28. તો જવાબમાં લખી શકીએ 28 બોક્સ છે. હવે વાત કરીએ કે હવે 5માં કાળો રંગ પૂરો. 5 બોક્સમાં કાળો રંગ પૂરો. 1 2 3 4 5. ચોપડીમાં તમને અહીંયા લીલો રંગ આપ્યો છે, પણ મેં લીલા રંગથી લીટીઓ દોરી છે માટે ત્યાં કાળો રંગ પૂર્યો છે. તો 5 ભાગમાં કાળો રંગ પૂર્યો. આ ગ્રીડમાં અહીંયા લખી નાખીએ કે આ ગ્રીડ શીટના કેટલામાં ભાગમાં કાળો રંગ છે તે જણાવો. તો કેટલા ભાગમાં કાળો કર્યો? તો 5 ભાગ. કુલ કેટલા હતા? 28. તો જવાબમાં લખી શકીએ 5 ભાગ્યા 28. 5 ભાગ્યા 28. જેટલા ખાના હોય કુલ ખાના નીચે લખાશે, જેટલા ભાગમાં આપણે કાળો રંગ કર્યો, અહીંયા કાળા રંગની વાત છે, 5 ખાનામાં કાળો રંગ છે, લખાશે 5 ભાગ્યા 28. હવે આગળ જોઈએ મિત્રો કે આ ગ્રીડ શીટના 4 બોક્સમાં લાલ રંગ પૂરો. ચોપડીમાં ત્યાં તમને પીળો રંગ આપ્યો છે, પરંતુ મારી પાસે પીળી બોલપેન નથી એટલે લાલ રંગ દર્શાવે છે. તો 4 ખાનાની અંદર 1 2 3 4 ખાનામાં મેં લાલ રંગ પૂર્યો છે. તો એવું કીધું છે કે આ ગ્રીડ શીટના કેટલા ભાગમાં લાલ રંગ છે તે જણાવો. તો લાલ રંગના ખાના કેટલા? 4. કુલ કેટલા? 28. તો જવાબમાં શું લખાય? 4 ભાગ્યા 28. થઈ ગયું મિત્રો. હવે આગળનો પ્રશ્ન, બાકીનો ભાગ જેમાં રંગ નથી કર્યો તે પણ અપૂર્ણાંકમાં દર્શાવો. તો ચલો તે ગણી નાખી. કેટલા ખાના છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. તો આપણે લખી શકાય જવાબમાં 19 ભાગ્યા 28. તો અહીંયા શું લખાય? 19 ભાગ્યા 28. તો મિત્રો આ થઈ ગઈ સાદી ગણતરીની વાત. હવે થોડીક ગણતરી કરીએ, આંકડાની ગણતરી મુજબ ગણીએ. કેવી રીતે? તો સમજીએ. આ કેટલા ખાના થયા? તો આપણે લખી શકાય 5 ભાગ્યા 28. આ કેટલા ખાના થયા? તો 4 ભાગ્યા 28. સરવાળો કરીએ. 5 અને 4 કેટલા થયા? તો કે 5 અને 4 કુલ થયા 9 ભાગ્યા 28. કેવી રીતે આવ્યું મિત્રો? કે 5 ખાના હતા 5 ભાગ્યા 28, 4 ખાના હતા 4 ભાગ્યા 28. તો 5 અને 4 ભેગા મળી ગયા 9 થયા. તો 28 માંથી કેટલા થયા? 9 થયા. કુલ 28 માંથી 9 આવી ગયા તો કેટલા વધ્યા? તો આપણે કહી શકાય કે 28 માંથી 9 જાય તો 19 વધે. તો 19 ભાગ્યા 28 જવાબ આવે. તો એ બાદબાકી કેવી રીતે થાય, સરવાળા કેવી રીતે થાય એ હવે આપણે આજે વિડીયોમાં શીખવાનું છે, બધું સમજવાનું છે. માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, ચાલો હવે અપૂર્ણાંક વિશે થોડીક વધુ સમજ મેળવીએ. અહીંયા એક ચોરસ ખાનું છે, આપણને 4 ભાગ પાડ્યા છે. ચાલો હું એક ભાગ રંગીન કરું તો એક ભાગને શું લખાશે? તો તમે કહેશો કે સાહેબ એને 1 ભાગ્યા 4 લખાય. સરસ. તો
હવે એક બીજા ખાનાને રંગીન કરું. અહીંયા એકની જ વાત છે. આ એક ખાના માટે 1/4 લખ્યું, તો આ ખાના માટે શું લખાશે? તો એના માટે પણ લખાશે 1/4. તો 2 નો સરવાળો કરું. આ પણ છાयांકિત કર્યું છે, આ છાयांકિત કર્યું છે, બંનેનો સરવાળો કરું તો કુલ એક ખાનું હતું રંગીન, બીજું રંગીન થયું, તો કુલ કેટલા ખાના થયા? તો 2/4 રંગીન થાય. તો અહીંયા 2/4 કેવી રીતે આવે? તો જુઓ મિત્રો, અહીંયા શું કરવાનું છે? દાખલા ગણતી વખતે આપણે અંશ અંશનો સરવાળો થાય, છેદનો સરવાળો થાય નહીં. તો આનો સરવાળો આવી રીતે થશે 1 + 1/4 અને ઉપર થશે 1 ને 1 2/4. તો આવી ગયું મિત્રો. 4 ખાના છે, એમાંથી 2 ખાના રંગીન છે. આને આપણે એવું પણ કહી શકાય કે આખો ચોરસનો અડધો ભાગ રંગીન છે, અડધો ભાગ છાयांકિત નથી. એટલે કે આને છેદ ઉડાડવા તો ઉડાડી શકાય કે 2 દુ 4. તો ઉપર શું વધ્યું? કઈ ના વધ્યું, 1 લખાય, નીચે લખાય 2, કે અડધો ભાગ રંગીન છે એવું પણ કહી શકાય. તો આ થઈ ગઈ સરવાળાની વાત. હજી એક ઉદાહરણ જોઈએ કેવી રીતે થાય. અહીંયા કુલ ખાના કેટલા છે તો આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9. એક ખાનાને રંગીન કર્યું. તો મિત્રો તમે એમ કહેશો કે સાહેબ 1/9 છે. અહીંયા પણ એક ખાનાને રંગીન કરી શું કહીશું? 1/9 છે. ત્રીજાને પણ રંગીન કરી શું કહીશું? 1/9 છે. તો ત્રણેયનો સરવાળો કરીએ. 1 2 ને 3 ત્રણેયનો સરવાળો કરીએ તો શું થશે? 1 + 1 + 1/9. 1 ને 1 2, 2 ને 1 3, 3/9. તો મિત્રો તમે જોઈ શકો છો 3 ખાનામાં રંગીન છે અને કુલ 9 ખાના, તો 3/9 પણ લખી શકાય. અથવા છેદ ઉડાડો તમે. 3 તરી 9, ઉપર કઈ ના વધે 1, નીચે ભાગે 3. તો એમ પણ કહી શકાય કે આ 1 2 ને 3 ભાગ પડ્યા, એમાં ત્રીજા ભાગમાં છાयांકિત છે એવું પણ કહી શકાય. તો આ રીતે અપૂર્ણાંકના દાખલા ગણી શકાય છે. હજી થોડાક વધુ દાખલા ગણીએ અને અપૂર્ણાંક વિશે સમજ મેળવીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રયત્ન કરોના થોડાક દાખલા અને તેના આધારે અપૂર્ણાંકોને વધુ સમજીએ. પ્રશ્ન 1, આકૃતિની મદદથી ઉમેરો. અહીંયા આકૃતિ દોરવાની છે આપણે અને એના મદદથી ગણવાના છે. 1/8 + 1/8. તો એક આકૃતિ એવી છે કે જેના 8 ભાગ છે. આપણે અહીંયા આકૃતિ દોરી દઈએ. આઠ ભાગ થઈ ગયા મિત્રો. હવે એમ કીધું છે કે 8 ભાગની અંદર 1 ભાગ વત્તા 1 ભાગ. તો 1 ભાગ અને પછી બીજો 1 ભાગ. તો કુલ કેટલા ભાગ થયા? 2 ભાગ. અથવા આપણે એમ પણ કરી શકીએ 1 + 1 એટલે કે 2, 2/8 એમ પણ લખી શકાય. બીજો દાખલો જોઈએ. 2/5 + 3/5. તો એક ખાનું છે, એના 5 ભાગ છે. 5 ભાગ એના શરૂઆતમાં કીધું પહેલા છે 2/5. તો 2 ખાના 2/5. પછી છે 3/5. 1 2 3/5. તો કેટલા થયા કુલ? તો 2 + 3, 2 ને 3 5, 5/5 અને 5 5 ઉડી જાય તો જવાબ આવે 1. આખે આખું રંગીન થઈ જાય. ત્રીજો દાખલો જોઈએ. છેદમાં 6 છે તો 6 ખાના કરવા પડશે. 6 ખાના, એમાં 1/6. તો શરૂઆત કરીએ. 1/6, 1/6, 1/6. તો સરવાળો કરો. 1 1 1 એટલે કે ટોટલ થયા 3/6. છેદ ઉડાડવા તો ઉડી જાય. 3 દુ 6, તો 1/2 પણ લખી શકાય. તો આ થઈ ગઈ આકૃતિની રીતે દાખલા. હવે આકૃતિ વગર દાખલા શીખીએ. કેવી રીતે આકૃતિ વગર દાખલા ગણી શકાય? તો 1/12 + 1/12. તો સરવાળો કરવાનો છે. 1 + 1/12. 1 અને 1 2/12. હજી આને અપૂર્ણાંકમાં લેવું તો લઈ શકાય કે 2 6 12. તો થશે 1/6. 2/12 લખો કે 1/6 લખો, બંને સાચું પડે. બીજો દાખલો છે 3/5 + 1/5. તો આને લખાશે 3 + 1/5. 3 ને 1 4/5. હંમેશા મિત્રો યાદ રાખવાનું કે સરવાળો માત્ર અંશમાં જ કરવાનો છે, છેદ એમના એમ રાખવાના છે. અને આવું ક્યારે કરવાનું? જ્યારે છેદ સરખા હોય. અહીં દાખલો જુઓ કે 7/12 અને 3/12. અંશમાં 7 છે,
છેદમાં 12 છે, અંશમાં 3 છે, છેદમાં 12. બંનેના છેદ સરખા હોય એટલે કે સમછેદી અપૂર્ણાંક હોય ત્યારે જ આવું કરવાનું છે. તો શું કરવાનું છે મિત્રો? ખાલી અંશનો સરવાળો કરવાનો છે. 7 + 3 નીચે 12 એમના એમ, અહીંયા 12 + 12 કરવાના નથી. તો 7 અને 3 થશે 10, 10/12. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. જે 10/12 ને જે અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો આપણે 5 દુ 10, 6 દુ 12, 2 2 ઉડાડીને 5/6 લખવા હોય તો લખી શકાય. તો આ થઈ ગયા અપૂર્ણાંકના સરવાળા બાદબાકીના દાખલા, સરવાળાના દાખલા. આ બધા જોયા આપણે, સરવાળાના જોયા. હવે થોડાક બાદબાકીના દાખલા જોઈએ અને અપૂર્ણાંકના વિશે વધુ સમજીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ અપૂર્ણાંકોની બાદબાકી. તો કેવી રીતે બાદબાકી થાય એક ઉદાહરણ દ્વારા સમજીએ. શર્મિલા પાસે 5/6 કેક હતી. તેણીએ તેમાંથી 2/6 જેટલી કેક તેના નાના ભાઈને આપી. તો તેની પાસે કેટલી કેક બાકી રહે? તો મિત્રો આપણે અહીંયા કેક દોરીને સમજી લઈએ કે આ કેક છે, એના ભાગ પાડી દઈએ. અહીંયા 6 લખ્યા છે, મતલબ 6 ભાગ હતા. તો આ એક કેકના 6 ભાગ પાડ્યા. હવે મિત્રો તેની પાસે કેટલી કેક હતી? તો તેની પાસે 5/6 કેક હતી. તો આપણે કહી શકીએ કે 5 ટુકડા હતા તેની પાસે. 1, 2, 3, 4, આ 5 ટુકડા તેની પાસે હતા. હવે એને શું કર્યું? 2 ટુકડા, આમાંથી 2 ટુકડા એના ભાઈને આપી દીધા. તો એક ટુકડો, આ 2 ટુકડા ભાઈને આપી દીધા. તો મિત્રો સમજો અહીંયા કુલ ટુકડા કેટલા હતા? 5. 2 આપી દીધા. કેટલા વધે? તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે એની પાસે 3 ટુકડા બાકી રહે. તો કે 1, 2 અને 3 બાકી રહે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 5 ટુકડા હતા, એમાંથી 2 ભાઈને આપ્યા. કેટલા બાકી રહ્યા? તો કે 3 ટુકડા બાકી રહ્યા. આને આપણે અપૂર્ણાંકમાં લખીએ. કુલ 5 ટુકડા છે તો એની પાસે છે 5, કુલ ભાગ હતા 6, માટે લખાય 5/6. કેટલા આપ્યા? તો કે 2 ટુકડા આપ્યા એટલે 2/6. અને કેટલા બાકી રહ્યા? તો કે 3/6. તો આ થઈ આકૃતિની રીતે વાત. હવે સાદી રીતે સમજીએ. 5/6 ઓછા 2/6. તો ઉપરની બાદબાકી એટલે કે અંશની બાદબાકી થાય, છેદનું કશું થાય નહીં. બાદબાકી હંમેશા અંશમાં જ કરવાની. છેદ સરખો હોય તો છેદને એમને એમ રાખવાનો, 6 ઓછા 6 કરવાના નથી. 6 ના 6 જ રહેશે. તો 5 માંથી 2 જાય તો 3, 3/6. તો આ થઈ ગયો જવાબ. જી વધુ ઉદાહરણ જોઈએ તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રયત્ન કરોના દાખલા નંબર 1. પ્રશ્ન 1. 7/8 અને 3/8 વચ્ચેનો તફાવત શોધો. તો ચાલો મિત્રો જવાબ લખીએ. 7/8 ઓછા 3/8. તો ઉપરની બાદબાકી થશે, નીચેની બાદબાકી થશે નહીં. તો અહીંયા આપણે લખીશું 7 ઓછા 3/8 અને 7 માંથી 3 જાય તો જવાબ આવશે 4/8. અહીં જવાબ પૂરો થઈ જાય છે. પરંતુ હજી અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો અહીંયા 4 દુ 8 કરી શકાય અને ઉપર કઈ ના વધે 1 મુકાય, નીચે 2 વધ્યા તો 1/2 પણ લખી શકાય. તો આ થઈ ગયો પહેલા પ્રશ્નનો જવાબ. હવે જોઈએ બીજો પ્રશ્ન. માતાએ ગોળાકાર રોટલી બનાવી, તેને 5 ભાગમાં વહેંચી. સીમા 1 ભાગ ખાધો, તો હું બીજો ભાગ ખાઈ જઉં તો રોટલીના કેટલા ભાગ બાકી રહે? તો સમજો મિત્રો એક રોટલી છે ગોળાકાર, એના 5 ભાગ પડે છે. આ એક ટુકડો સીમાએ ખાધો, આ એક ટુકડો મેં ખાધો, તો કેટલા ટુકડા બાકી રહે? તો આપણને ખબર પડી જાય કે 3 ટુકડા બાકી રહે. તો કેવી રીતે લખાય કે સીમાએ ખાધેલો રોટલીનો ભાગ, સીમા 1 ટુકડો ખાધો છે, કહી શકાય 5 માંથી 1 ટુકડો ખાધો છે એટલે 1/5. મેં ખાધેલો રોટલીનો ભાગ, એ પણ 1 ટુકડો ખાધો, 1/5.
તો કુલ ભાગ કેટલા થયા? કુલ ખાધેલા ભાગ કેટલા થાય મિત્રો? સરવાળો કરી 1/5 વત્તા 1/5 તો શું થશે મિત્રો? ઉપરનો સરવાળો થાય એટલે અંશનો સરવાળો થાય, છેદનો સરવાળો નહીં થાય. તો લખીશું 1/1 વત્તા 5 એટલે 1 વત્તા 1/5, 1 ને 1 2, 2/5. તો 2/5 ખાઈ ગયા. તો કેટલો વધ્યો? તો મિત્રો લખી શકાય કે બાકી રહેલ રોટલીનો ભાગ બરાબર કુલ કેટલા ટુકડા હતા? તો કુલ 5 હતા. એટલે કે 5 માંથી 5 હતા. કેટલા ખાઈ ગયા? 2/5. તો 2/5 બાદ કરી દઈએ તો 5 ઓછા 2/5 અને 5 માંથી 2 જાય તો 3/5. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે 3 ટુકડા બાકી રહ્યા છે. 3/5 આવી જાય તો 5/5 ઓછા 2/5, 5 માંથી 2 જાય તો 3 વધે અને છેદમાં 5 એમના એમ. છેદને આપણે કોઈ બાદબાકી કે સરવાળો કરવાનો નથી. માત્ર છેદ સરખા હોય ત્યારે અંશના સરવાળા કે બાદબાકી કરવાના છે. તો આ થઈ ગયા પ્રયત્ન કરોના પ્રશ્ન 1 અને 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રયત્ન કરોનો ત્રીજો દાખલો. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 3. પ્રયત્ન કરોનો પ્રશ્ન 3. મારી મોટી બહેને એક તરબૂચના એક સરખા 16 ભાગ કર્યા. તો એક તરબૂચ હતું, એક સરખા 16 ટુકડા કર્યા છે. તેમાંથી હું 7 ભાગ ખાઈ ગયો. હવે 7 ભાગ ખાધા છે અને મારા મિત્રએ 4 ભાગ ખાધા અને મિત્રએ 4 ભાગ ખાધા. તો આ થઈ ગઈ વાત. હવે એના આધારે 3 પ્રશ્નનો જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, તમે બંને સાથે મળીને કેટલું તરબૂચ ખાધું? મેં મારા મિત્ર કરતા કેટલું તરબૂચ વધારે ખાધું અને તરબૂચનો કેટલો ભાગ બાકી રહ્યો? તો ચાલો પહેલા જોઈએ. શું જોઈએ? તો કે અપૂર્ણાંક શોધીએ. મેં ખાધેલા તરબૂચનો ભાગ. તો મેં કેટલા ટુકડા ખાધા હતા? તો મેં 7 ટુકડા ખાધા હતા. તો લખી શકાય 7/16 અને મિત્રએ ખાધેલા, અહીંયા લખીએ છીએ મિત્રો નીચે, એટલે મિત્રએ ખાધેલા તરબૂચનો ભાગ. મિત્રએ કેટલા ટુકડા ખાધા હતા મિત્રો? તો અહીંયા લખ્યું છે 4. તો આપણે લખી શકીએ 16 માંથી 4. 16 માંથી 7 મેં ખાધા છે, 16 માંથી 4 મિત્રએ ખાધા છે. તો બંને સાથે મળીને ખાધેલા તરબૂચનો ભાગ બંનેનો સરવાળો કરી દઈએ મિત્રો. 7/16 વત્તા 4/16. તો 7 વત્તા 4, 7 ને 4 11, 11/16. તો કુલ કેટલા ટુકડા ખાધા છે મિત્રો? 7 મારા અને 4 મિત્રોના. 7 ને 4 11 ટુકડા ખાધા છે. અહીંયા જુઓ, મારા પહેલાનો જવાબ મળી ગયો કે બંને સાથે મળીને કેટલું ખાધું છે? 11/16. બીજો પ્રશ્ન, મેં 7/16 ખાધું, મિત્રએ 4/16 ખાધું. તો કોને વધારે ખાધું? તો કે મેં ખાધું. 7 ટુકડા ખાધા છે. તો મેં મારા મિત્ર કરતા કેટલું વધારે ખાધું? તો અહીંયા બાદબાકી કરીએ. 7/16 ઓછા 4/16. તો 7 માંથી 4 બાદ થશે. 7 ઓછા 4/16 અને 7 માંથી 4 જાય તો 3/16. તો અહીંયા મતલબ થઈ જાય કે 3/16 કે 16 માંથી 3 ટુકડા વધારે ખાધા છે. જે રીતે આપણે જોઈ શકાય છે કે મેં 7 ખાધા છે, મિત્રએ 4 ખાધા છે. તો ગણતરી કરી શકાય કે મેં 3 ટુકડા વધારે ખાધા છે. હવે તરબૂચનો કેટલો ભાગ બાકી રહ્યો? તો કેટલો ભાગ બાકી રહ્યો મિત્રો? કેટલા ટુકડા હતા? 16 ટુકડા હતા. તો 16/16 કેટલા ખાઈ ગયા? હું 7 ખાઈ ગયો, મિત્ર 4 ખાઈ ગયો, કુલ 11 ટુકડા ખાઈ ગયા. તો 11 ટુકડા બાદ કરીએ. 11/16 બાદ બાકી કરો. 16 ઓછા 11/16 અને 16 માંથી 11 જાય તો 5 વધે. તો જવાબ આવે 5/16. તો આના આધારે કહી શકાય કે 16 ટુકડા હતા. હું 7 ખાઈ ગયો, 4 મિત્ર ખાઈ ગયો, 11 ટુકડા ખવાઈ ગયા. છેલ્લે 5 ટુકડા વધ્યા એટલે કે 16 માંથી 5 વધે છે. માટે કહી શકાય કે 5/16 ભાગ વધે છે. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન અને ભાગ નંબર 5 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. અને હવે આગળના વિડીયોમાં તમે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ જોઈ શકશો. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર.
નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું કે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ નંબર 5 જોયો. ભાગ નંબર 5 ની અંદર અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી વિશે શીખ્યા, આકૃતિઓ દ્વારા સમજ્યા, ડાયરેક્ટ દાખલા પણ ગણ્યા, ઉદાહરણના દાખલા પણ જોયા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, અપૂર્ણાંક વિશે વધુ સમજ પડી હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે આપનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ નો ભાગ 6 અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી. ભાગ નંબર 5 ની અંદર અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી જોયા, તેમાં છેદ સરખા હતા, સમછેદી હતા અને હવે જે અપૂર્ણાંકોના જોવાના છે તેમાં છેદ અલગ અલગ છે. તો તેવા દાખલા પૂછાય તો કેવી રીતે સરળતાથી ગણાય તે આપણે જોવાનું છે. તો વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે. વિડીયો સંપૂર્ણ જોશો તો તમને દરેક દાખલામાં વધુ સમજ પડશે અને દરેક ઉદાહરણ કેવી રીતે ગણવા, સરળતાથી કેવી રીતે જવાબ લખી શકાય તે પણ અહીં સમજાવવામાં આવ્યું છે. તો વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. ભાગ નંબર 6 અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી. જોઈએ એક દાખલો. 1/5 ને 1/2 માંથી બાદ કરો. તો અહીંયા મિત્રો અંશ અને છેદ જોઈએ કે છેદની અંદર 1/5 છે અને 1/2 છે. તો જ્યારે આવું 1/2 અને 5 આવું અલગ અલગ છેદ હોય તો શું કરવું? પેલા દાખલાને સમજીએ. 1/5 ને 1/2 માંથી બાદ કરો તો આપણે એવું લખી શકાય 1/2 ઓછા 1/5. 1/2 માંથી 1/5 બાદ કરો. તો આવું બાદ કરવાનું છે મિત્રો. તો બાદ કરતી વખતે જ્યારે બાદ કરવાનું હોય તો બંનેના છેદ સરખા હોય તો સરળતાથી બાદબાકી થઈ જાય, અંશની બાદબાકી થઈ જાય. હવે જ્યારે છેદ અલગ અલગ હોય તો આપણે છેદ સરખા કરવા પડે. એની અલગ અલગ ઘણી બધી રીતો છે. 2 અને 5 ને સરખા કરવા છે તો એની અંદર આપણે એક સાદી રીત જોઈએ કે ચલો પહેલા 2 અને 5 ના છેદ સરખા કરવા છે. 2 નો ઘડિયો લખીએ. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સીતા 14, 2 અઠા 16, 2 નવા 18, 2 દર 20. 5 નો ઘડિયો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 25, 5 છક 30, 5 સીતા 35, 5 અઠા 40, 5 નવા 45, 5 દર 50. ઘડિયા લખાઈ ગયા. બંનેમાં સરખું કયું આવ્યું? તો આપણે અહીંયા જોઈએ 10 10 સરખા આવ્યા, 20 20 સરખા આવ્યા. તો શું કરવું? કઈ સંખ્યા લેવી? 10 લેવી કે 20? તો તમને એમ થાય કે સાહેબ 10 લઈએ તો દાખલો સાચો પડે કે 20? કોઈ પણ લો, બંને જવાબ સાચા પડે, પરંતુ હંમેશા આપણે નાનો લેવાનો એટલા માટે કે આપણી ગણતરી થોડીક નાની થાય. 20 લઈને પણ દાખલો ગણી શકાય, 10 લઈને પણ દાખલો ગણી શકાય, બંનેમાં જવાબ સાચા જ આવે. પરંતુ બંનેની અંદર જે રકમ સૌથી નાની આવતી હોય તે લઈને દાખલો ગણો એટલે ઝડપથી જવાબ આવી શકે. તો આ થઈ ગઈ વાત કે બંનેના નીચે 10 લાવવા પડશે. અથવા બીજી એક રીત છે લસા. તો 5 અને 2 નો લસા આવે જ્યારે એક અવિભાજ્ય સંખ્યા હોય, 2 માંથી એક અવિભાજ્ય અથવા બંને અવિભાજ્ય હોય તો તેનો ગુણાકાર લસા થાય. તો 5 દુ 10. આના આધારે પણ કહી શકાય કે લસા 10 આવે. અથવા જ્યારે પણ બંને અવિભાજ્ય હોય અહીંયા લખી શકાય કે લસા 10. તો આ થઈ ગઈ બીજી રીત. લસા સુધી લીધો. અને ત્રીજી રીત એવી છે
કે બંનેમાંથી કોઈ પણ એક અવિભાજ્ય હોય તો પહેલાના છેદમાં જે હોય એ સંખ્યા સામે ગુણવાની અને બીજાની સંખ્યા અહીંયા ગુણવાની. કેવી રીતે સમજાવું? 1/2 છે તો બંને અવિભાજ્ય છે. અહીંયા 5 છે, જે બીજાના છેદમાં હોય 5 એ ઉપર નીચે ગુણવાના અને બીજા પહેલાના નીચે 2 છે એ સામે ઉપર નીચે ગુણવાના. આ સાદી રીત. કોઈ લસા ગુસા શોધ્યા વગર બંનેમાંથી એક અવિભાજ્ય હોય તો 2 ને ઉપર નીચે ગુણી નાખવાના, 5 ને આ બાજુ ઉપર નીચે ગુણી નાખવાના. એવી રીતે ગણાય. અને લસાની રીતે સમજીએ. ચલો, લસા 10 છે, છેદમાં 10 લાવવા પડે. 2 ગુણ્યા 5, 2 5 10, તો નીચે 5 વડે ગુણો તો ઉપર પણ 5 વડે ગુણવા પડે. 1 5 5. અહીંયા 5 છે તો 5 ને 2 વડે ગુણો. 5 દુ 10, નીચે 10 લાવવાના છે. આપણે છેદ સરખા કરવાના છે, અંશને કોઈ લેવા દેવા નથી. તો 2 5 10, નીચે 10 કર્યા તો નીચે 2 વડે ગુણ્યા તો ઉપર પણ 2 વડે ગુણાય. ચાલો મિત્રો, હવે ગુણાકાર કરી દઈએ. 5 1 ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે. 5 1 5, 5 2 5 10, 1 2 2, 2 5 10. હવે મિત્રો જુઓ, છેદ સરખો થઈ ગયો. હવે બાદબાકી સરળ થઈ ગઈ. ઉપરની બાદબાકી ઉપર, તો 5 ઓછા 2/10 અને 5 માંથી 2 જાય તો થાય 3/10. તો જવાબ આવી ગયો 3/10. આ થઈ ગયો જવાબ. આ રીતે સરળ રીતે દાખલો ગણી શકાય. અહીંયા તો અવિભાજ્ય હતા અવયવો, એટલે કે છેદમાં અવિભાજ્ય સંખ્યા હતી તો સહેલાઈથી ગણ્યો. જ્યારે અવિભાજ્ય ના હોય ત્યારે શું કરવું? તો જોઈએ બીજો દાખલો, ઉદાહરણ નંબર 8. 3/4 ને 5/6 માંથી બાદ કરો. તો બાદ કરીએ મિત્રો, 5/6 ઓછા 3/4. હવે જો મિત્રો, બંને બેકી સંખ્યા છે. બંને બેકી છે તો આપણે ઘડિયાળની રીતે કરવું હોય તો પણ કરી શકાય અને લસા શોધીને કરવું હોય તો પણ કરી શકાય. અહીંયા પેલું ચોકડી ગુણાકાર વાળું ચાલશે નહીં. એ કરવા દઈશું દાખલો થોડો અઘરો થઈ જાય. ચાલે કરી 4 ને ઉપર નીચે ગુણી નાખો, 6 ને સામે ઉપર નીચે ગુણી નાખો તો પણ થઈ જાય. અથવા એવું કરો આપણે કે બંનેનો લસા લઈ લઈએ. લસા કેવી રીતે લેવાય? આ રીતે 4 અને 6 બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ પાડો. 2 દુ 4, 2 તરી 6. હજી બેકી સંખ્યા 2 એકા 2, 2 ના ઘડિયામાં 3 ના આવે એમના એમ. અને હવે 3 વડે લો. 3 એકા 3, 3 એકા 3. તો લસા કેટલો આવ્યો? અહીંયા ગુણ્યા કે 2 દુ 4 તરી 12. લસા આવ્યો 3 નો ગુણાકાર થાય 2 2 2 2 3, 2 દુ 4 તરી 12. અહીંયા લખવું હોય તો પણ લખી શકાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 3, લસા આવ્યો 12. અને આમ ના કરવું હોય, ગુણાકારની રીતે ઘડિયાળની રીતે ગણવા હોય તો પણ ગણી શકાય. 6 દુ 12, 4 તરી 12. આપણને ખબર હોય બંનેમાં 12 સરખા આવે છે તો આપણે શું કરીએ? બંનેના નીચે 12 લાવીએ. ચાલો મિત્રો, આના નીચે 12 લાવવા છે. 6 ને કેટલા વડે ગુણીશું? 6 દુ 12, નીચે 2 વડે તો ઉપર 2 વડે. 4 તરી 12, નીચે 3 વડે, ઉપર 3 વડે. ચાલો હવે ગુણાકાર કરી દઈએ. 5 દુ 10, 6 દુ 12, 3 તરી 9, 4 તરી 12. જો મિત્રો, છેદ સરખા થઈ ગયા. બાદબાકી સરળ થઈ ગઈ. અંશની બાદબાકી કરવાની છે. 10 ઓછા 9, 12 એમને એમ રાખવાના છે. 10 માંથી 9 જાય તો 1/12. તો મિત્રો આવી ગયો જવાબ. તો આ રીતે દાખલા ગણી શકાય છે. હજી વધુ ઉદાહરણના દાખલા જોવાના છે, તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 9. 2/5 ને 1/3 માં ઉમેરો. તો ઉમેરી દઈએ. 2/5 ને 1/3 માં ઉમેરો તો 1/3 વત્તા 2/5. કોઈ એમ કે સાહેબ 2/5 હું આગળ લખું, 1/3 પાછળ લખું, તો અહીંયા સરવાળો છે, ઉમેરવાના છે. આગળ પાછળ લખશો તો પણ કોઈ ફરક પડશે નહીં. હવે 3 અને 5 લસા લેવો છે તો બંનેમાંથી બંને અવિભાજ્ય છે. ગુણાકાર કરી દઈએ. લસા 3 5 15. હવે જયારે લસા 15 આવે તો નીચે 15 છેદ 15 લાવવા પ્રયત્ન કરવાનો છે. 15 લાવવા છે તો 5 વડે ગુણીશું તો ઉપર પણ 5 વડે ગુણાય. 5 તરી 15, 3 વડે ગુણ્યા ઉપર પણ 3 વડે ગુણાય.
મિત્રો યાદ રાખવાનું, છેદ લસા હોય એટલો છેદ લાવવા પ્રયત્ન કરવાનો, અંશ લાવવા પ્રયત્ન કરવાનો નથી. અહીંયા 1 છે તો એને 15 વડે ગુણવાના નથી, આપણે છેદમાં જોવાનું, છેદમાં 15 લાવવા પ્રયત્ન કરવાનો. અંશમાં જેટલા આવવા હોય એટલા આવે, આપણે એનાથી કોઈ છે નહીં. પરંતુ જે સંખ્યા 3 ને ધારો કે 5 વડે ગુણ્યા તો ઉપર 5 વડે જ ગુણવાના છે. અહીંયા 5 તારી 15, નીચે 3 વડે ગુણ્યા તો ઉપર પણ 3 વડે ગુણવાના છે. આટલું યાદ રાખવાનું છે. અહીંયા ગુણાકારમાં ક્યારેક ભૂલ થાય તો દાખલાનો જવાબ ખોટો આવી શકે છે. હવે ગુણાકાર કરતી વખતે પણ ધ્યાન રાખવાનું કે ઉપરનો ગુણાકાર ઉપર 5 એકા 5, 5 તરી 15, 2 તરી 6, 5 તરી 15 થઈ ગયું મિત્રો. છે સરખા આવી ગયા. હવે શું કરવાનું? તો અંશનો સરવાળો 5 + 6 ભાગ્યા 15 અને 5 અને 6 થાય 11 ભાગ્યા 15. તો આ થઈ ગયો જવાબ. આ થઈ ગયું ઉદાહરણ 9 નું સોલ્યુશન. જોઈએ ઉદાહરણ નંબર 10. 3/5 અને 7/20 માંથી એટલે કે સાદુરૂપ આપો. 3/5 ઓછા 7/20, 1/5 1/20. લસા લઈએ. 5 અને 20. ચાલો મિત્રો, બેકી સંખ્યા છે 20, 2 વડે ભાગ પડે. 2 ના ઘડિયામાં 5 આવે, એમના એમ લખાય. 10 દુ 20, 5 એમના એમ લખાય. અહીંયા થશે 2 પંચા 10. હવે 5 વડે ભાગ પડે, 5 એકા 5, 5 એકા 5. તો લસા કેટલા હોય મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 દુ 4 પંચા 20. તો લસા આવ્યો 20. પહેલાના છેદમાં 5 છે એટલે આપણે 20 લાવવા પડે, અને બીજાના છેદમાં 20 છે જ તો લાવવાની જરૂર નથી. અથવા ઘડિયો બોલો તો પણ ખબર પડી જાય, 5 ચોક 20 અને 20 એકા 20, તો પણ ખબર પડે કે 20 લાવવાના છે. ચાલો લાવીએ. નીચે 20 લાવો તો 4 વડે ગુણવા પડે. 5 ચોક 20, નીચે 4 વડે ગુણ્યા, ઉપર પણ 4 વડે ગુણો, અને અહીંયા છેદમાં 20 છે, ગુણવાની જરૂર નથી. ચલો 3 ચોક, ઉપરનો ગુણાકાર કરો 12, 5 ચોક 20, 7/20 એમના એમ. છેદ સરખા થઈ ગયા. હવે બાદ બાકી થાય. 12 માંથી 7 બાદ કરો. 12 માંથી 7 થાય તો વધે 5, 5/20. તો આ થઈ ગયો જવાબ. જો અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો 5 ચોક 20, તો ઉપર વધ્યા 1, નીચે વધ્યા 4. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 10 નું સોલ્યુશન. હવે થોડાક પ્રયત્ન કરવાનો દાખલા જોઈએ, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રયત્ન કરોના 2 દાખલા. નંબર 1, 2/5 માં 3/7 ઉમેરો, સરવાળાનો દાખલો છે. અને બીજો 5/7 માંથી 2/5 ને બાદ કરો, બાદબાકીનો દાખલો છે. તો એક સરવાળાનો દાખલો ગણવાનો છે, એક બાદબાકીનો દાખલો ગણવાનો છે. ચાલો મિત્રો ગણીએ. પહેલું છે કે 2/5 માં 3/7 ઉમેરો. તો 2/5 + 3/7 લસા લેવો છે. તો બંને અવિભાજ્ય સંખ્યાઓ ગુણાકાર કરી નાખો. 5 35. તો લસા આવશે 35. બંનેના છેદમાં 35 લાવીએ. તો અહીંયા 5 છે, 35 લાવવા છે, 7 વડે ગુણવા પડે. 5 × 35, નીચે 7 વડે ગુણાય તો ઉપર પણ 7 વડે ગુણાય. છેદમાં 7 છે, 7 × 35, 5 વડે ગુણાયા, ઉપર પણ 5 વડે ગુણાય. ચાલો મિત્રો હવે સરવાળો કરી લઈએ. 7 દુ 14, 7 × 35, 3 × 15, 7 × 35. મિત્રો છેદ સરખા આવી ગયા. હવે અંશનો સરવાળો થાય. 14 + 15 ભાગ્યા 35, અને 14 અને 15 નો સરવાળો કરો તો આવે 29, 29 ભાગ્યા 35. તો આ થઈ ગયો જવાબ. જોઈએ બાદબાકીનો દાખલો. 5/7 માંથી 2/5 ને બાદ કરો. તો 5/7 ઓછા 2/5. અહીંયા પણ છેદમાં 5 અને 7, તો લસા આવશે 35. બંનેના છેદમાં 35 લાવીએ. 5/7 છે તો 7 ને કેટલા વડે ગુણીશું? 7 × 35. 5 વડે ગુણ્યા, ઉપર 5 વડે ગુણાય. 2/5, 5 × 35, નીચે 7 વડે, ઉપર પણ 7 વડે ગુણી નાખીએ મિત્રો. 5 × 5 પાયો પાયો 25, 5 × 35, 2 × 14, 5 × 35. ચાલો મિત્રો ગુણાકાર થઈ ગયો. છેદમાં 35 આવી ગયા.
હવે લખો 25 ઓછા 14 ભાગ્યા 35 અને 25 માંથી 14 જાય તો કેટલા વધે? તો આપણે બાદબાકી કરીએ. 5 માંથી 4 જાય તો 1 ને 2 માંથી 1 જાય તો 11 ભાગ્યા 35. તો મિત્રો આ રીતે બાદબાકીના દાખલા ગણી શકાય છે, સરવાળાના દાખલા ગણી શકાય છે. આ થઈ ગયા અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકીના દાખલા. હવે જોઈએ મિશ્ર સંખ્યાના સરવાળા અને બાદબાકીના દાખલા કેવી રીતે ગણાય છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ મિશ્ર અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી. તો મિશ્ર અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય છે પહેલા ચોપડીની રીતે ગણીએ અને પછી તમને શોર્ટકટ રીતે, સાદી રીતે, સહેલાઈથી કેવી રીતે ગણી શકાય તે રીતે સમજીએ. બંને રીતે આપણે ગણવાની છે અને તેના આધારે પછી તમને જે રીત વધુ સારી લાગે તે રીતે તમારે દાખલા ગણવાના છે. જોઈએ ઉદાહરણ નંબર 11. 2.4/5 માં 3.5/6 ઉમેરો એટલે કે 2 નો સરવાળો કરો તો 2.4/5 વત્તા 3.5/6. તો મિત્રો આ શું છે? પૂર્ણાંક. 2 પૂર્ણાંક છે, 4/5 અપૂર્ણાંક છે, 3 પૂર્ણાંક છે, 5/6 3 પૂર્ણાંક છે અને 5/6 અપૂર્ણાંક છે. અહીંયા પૂર્ણાંક અપૂર્ણાંક બે ભેગા છે તેથી એને મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે. અને મિશ્રનો અપૂર્ણાંકનો મિશ્ર અપૂર્ણાંક સાથે સરવાળો કે બાદબાકી કરવામાં આવે તો ડાયરેક્ટ થતો નથી. એને પૂર્ણાંકનું અલગ થાય છે, અપૂર્ણાંકનું અલગ રીતે થાય છે, એ રીત છે. અને એક બીજી મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીને પછી દાખલો ગણાય છે તે રીત છે. તો ચાલો પહેલા પૂર્ણાંક વાળી રીત, જે ચોપડીની રીત છે તે રીતે ગણીએ. તો સરવાળો કરીએ. સરવાળો પૂર્ણાંકનો સરવાળો પૂર્ણાંક સાથે 2 અહીંયા વત્તા કેટલા છે 3 અને 4/5 વત્તા 5/6. પૂર્ણાંકનો સરવાળો થઈ જાય 2 ને 3 5, પણ અપૂર્ણાંકોનો સરવાળો કરવો છે તો અપૂર્ણાંકોનો સરવાળો અહીંયા કરીએ, પછી એ સરવાળો ઉપર મૂકી દઈશું. આટલો સરવાળો કરીએ 4/5 વત્તા 5/6. અહીંયા જુઓ મિત્રો 5 અને 6 આવ્યા તો એક અવિભાજ્ય, એક વિભાજ્ય. તો અવિભાજ્ય હોય ત્યારે ગુણાકાર કરી દેવો. 5 6 30, લસા આવે 30, બંનેના છેદમાં 30 લાવીએ. 5 6 30, નીચે 6 વડે, ઉપર પણ 6 વડે, 6 5 30, નીચે 5 વડે, ઉપર પણ 5 વડે. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 4 6 24, 5 6 30, 5 5 25, 5 6 30. સરવાળો કરીએ 24 વત્તા 25 ભાગ્યા 30 અને 24 વત્તા 25 કરો એટલે આવે 49/30. હવે 49 છે એને આપણે બીજી રીતે કઈ રીતે લખી શકાય? તો એવું લખી શકાય 30 વત્તા 19/30. 30 વત્તા 19/30 અને 30 30 ઉડી જાય, બે અલગ પડે એટલે એવું લખી શકાય 1 વત્તા 19/30 કે 30 વાળો અલગ ભાગ પડ્યો. આ રીતે 30/30 વત્તા 19/30, બે ભાગ અલગ પડ્યા અને 30 30 ઉડી જાય એટલે વધે 1. 1 વત્તા 19/30. તો આની જગ્યાએ શું લખાય? આવું લખાય 1 વત્તા 19/30. હવે સરવાળો કરીએ. 2 ને 3 5 અને 1 6 પૂર્ણાંક 19/30 અથવા આવું લખાય 6 વત્તા 19/30. એના આધારે 6 પૂર્ણાંક 19/30. તો આવી ગયો મિત્રો જવાબ. તો આ ચોપડીની રીતે દાખલો છે. ઘણાને સહેલો લાગે, અઘરો પણ પડે. આપણે બીજી રીત જોઈએ કે જ્યારે મિશ્ર અપૂર્ણાંક આપ્યા હોય તો એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખવાના. દાખલો લખીએ અને પછી એને સમજીએ. પહેલા અપૂર્ણાંકોને આપણે ફેરવતા શીખીએ. તો જ્યારે મિશ્ર અપૂર્ણાંક હોય ત્યારે એને કેવી રીતે ફેરવવું અહીંયા સમજાવી દઉં. પહેલું લઈએ 2.4/5. આ મિશ્ર છે, અપૂર્ણાંકમાં ફેરવવું છે આપણે તો શું કરવાનું? નીચેના છેદ અને પૂર્ણાંક બેનો ગુણાકાર 5 ગુણ્યા 2, 5 દુ 10, ઉપરની સંખ્યાનો સરવાળો વત્તા 4, નીચે 5 એમના એમ, 10 ને 4 14/5. તો અહીંયા શું લખાશે? 14/5. બીજું લઈએ 3.5/6.
તો મિત્રો અહીંયા જુઓ કોનો કોનો ગુણાકાર થશે? 3 નો ને 6 નો, 6 તરી 18 વત્તા 5 ભાગ્યા 6 અને 18 ને 5 કેટલા થાય? તો 23 ભાગ્યા 6. તો અહીંયા શું લખાશે? આની જગ્યાએ 23 ભાગ્યા 6. તો મિત્રો આ રીત છે કે જ્યારે પણ મિશ્ર આપ્યું હોય એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દો, મિશ્રને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દો. હવે અપૂર્ણાંકોનો દાખલો આપણે ગણ્યા એમ ના એમ સીધી રીતે ગણી શકાય. ચાલો મિત્રો હવે અપૂર્ણાંકોનો સરવાળો કરીએ. 14 ભાગ્યા 5 વત્તા 23 ભાગ્યા 6. તો 5 અને 6 છેદમાં છે, એક અવિભાજ્ય છે, એક વિભાજ્ય છે. એક અવિભાજ્ય હોય તો ગુણાકાર કરી લસા મળી જાય. 5 6 30 તો લખી શકાય. લસા આવ્યો 30, બંનેના છેદમાં 30 લાવીએ. 5 ને કેટલા વડે ગુણીશું તો 30 આવશે. તો 5 નો ઘડિયો બોલી તો 5 6 30, નીચે 6 વડે, ઉપર 6 વડે ગુણાય. 23 ભાગ્યા 6, 6 ને ઘડિયો બોલે 6 5 30, નીચે 5 વડે, ઉપર પણ 5 વડે ગુણાય. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ. તો 14 6 84, 5 6 30, અહીંયા 23 5 105 તરી 15 નો પાંચડો વધી 1 5 10 ને 1 11, 115 ભાગ્યા 30. ચાલો મિત્રો હવે સરવાળો કરી દઈએ. છેદ સરખા આવી ગયા. તો 84 વત્તા 115 ભાગ્યા 30 સરવાળો કરીએ. 5 ને 4 9, 11 ને 8 19, 199 ભાગ્યા 30. તો મિત્રો એમ થશે કે સાહેબ આ બે જવાબ અલગ અલગ આવ્યા. દાખલો ખોટો છે? ના, ખોટો નથી. કેમ કે આ જે અપૂર્ણાંક છે આને હજી મિશ્રમાં ફેરવવાના છે. તો મિશ્રમાં ફેરવતા આપણે ભાગાકારની રીતે કરી શકીએ. 199 ભાગ્યા 30. હવે 30 નો ઘડિયો બોલવાનો છે. આપણે 30 નો ના યાદ આવે તો 3 નો યાદ આવી જાય. 3 6 18 અને 0 0. તો 199 માંથી 180 જાય, 9 માંથી 0 જાય 9, 9 માંથી 8 જાય 1, 1 માંથી 1 જાય 0. કેટલા વધ્યા મિત્રો? 19 વધ્યા. ઉપર પૂર્ણાંક કેટલો આવ્યો? 6 પૂર્ણાંક 19 ભાગ્યા 30. તો મિત્રો જવાબ જોઈ લો. બંને જવાબ કેવા આવે છે? સરખા આવે છે. તો મિત્રો જે રીત તમને સહેલી લાગે તે રીત તમે કરી શકો છો. આ રીતમાં ક્યાંક ભૂલ પડવાની શક્યતા છે, પણ આ રીતે કોઈ ભૂલ પડતી નથી. પરંતુ જ્યારે મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવતા હોય ને અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 11 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 12. ત્યાં સુધી જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 12. 4 પૂર્ણાંક 2 ભાગ્યા 5 ઓછા 2 પૂર્ણાંક 1 ભાગ્યા 5 શોધો. તો બંને મિશ્ર છે, આપણે એને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો ગુણાકાર કરીએ. 4 5 20, 20 ને 2 22. અથવા આપણે આ રીતે પણ લખી શકીએ કે 4 ગુણ્યા 5, 4 5 20 વત્તા 2 ભાગ્યા 5 અને 20 ને 2 22 ભાગ્યા 5 એવું લખી શકાય. એની જગ્યાએ 22 ભાગ્યા 5. આનું શોધીએ આપણે. 5 દુ 10 વત્તા 1 ભાગ્યા 5, 10 ને 1 11 ભાગ્યા 5. તો આની જગ્યાએ લખી શકાય 11 ભાગ્યા 5. તો મિત્રો અહીંયા આપણે શું કર્યું છે? તો મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યા છે. 5 ચોક 20, 20 ને 2 22, 22 ભાગ્યા 5, 5 દુ 10, 10 ને 1 11 ભાગ્યા 5. બંનેમાં છેદ સરખા છે તો અહીંયા લસા લેવાની જરૂર નથી. બંનેમાં છેદ ઓલરેડી સરખા આપ્યા છે તો બાદબાકી કરીએ. 22 ઓછા 11 ભાગ્યા 5 અને 22 માંથી 11 જાય તો 11 ભાગ્યા 5. હવે આને ફરીથી મિશ્રમાં ફેરવવા છે તો આ રીતે ફેરવી શકાય. 5 દુ 10, 11 માંથી 10 જાય તો 1 વધે. તો કેટલા પૂર્ણાંક આવ્યા? 2 પૂર્ણાંક. છેદ આવ્યો 1 અને ભાગ્યા 5 એમના એમ. મિત્રો જ્યારે અશુદ્ધ માંથી જ્યારે મિશ્રમાં ફેરવતા હોઈએ તો જે જવાબ આવે એ અહીંયા પૂર્ણાંકમાં લખવાનો છે. જે શેષ આવે એ શેષ ઉપર લખવાની છે અને ભાગાકાર તો 5 એમના એમ જ આવશે, એને કોઈ ફેરવવાના નથી. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 12 નું સોલ્યુશન. જોઈએ ઉદાહરણ નંબર 13. સાદું રૂપ આપો. 8 પૂર્ણાંક 1 ભાગ્યા 4 ઓછા 2 પૂર્ણાંક 5 ભાગ્યા 6. ચાલો આને મિશ્રમાં ફેરવીએ. તો મિશ્ર છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ. 8 ચોક 32 વત્તા 1 ભાગ્યા 4 તો 32 અને 1 33 ભાગ્યા 4. તો આની જગ્યાએ શું થશે?
33 ભાગ્યા 4. બીજાને ફેરવીએ. 2 છક 12 વત્તા 5 ભાગ્યા 6. 12 ને 5 17 ભાગ્યા 6. તો થશે 17 ભાગ્યા 6. તો મિત્રો આ શું કર્યું આપણે? મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવ્યા. હવે 4 ને 6 નો લસા તો 4 છક 24 થાય, પણ એવું નથી કરવાનું. અહીંયા આપણે બંને વિભાજ્ય સંખ્યાઓ છે, બંને વિભાજ્ય હોય તો લસા લેવો પડે. તો 4 તરી 12 ને 6 દુ 12, તો લસા આવશે 12. બંનેના છેદમાં 12 લાવીએ. 4 તરી 12, નીચે 3 વડે ગુણ્યા, ઉપર 3 વડે ગુણાય. 6 દુ 12, નીચે 2 વડે, ઉપર પણ 2 વડે ગુણાશે. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 33 ગુણ્યા 3, 33 તરી 99, 4 તરી 12, 17 દુ 34, 6 દુ 12. ચાલો મિત્રો બાદબાકી કરીએ. 99 ઓછા 34 ભાગ્યા 12. 99 માંથી 34 બાદ કરો. 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 3 જાય તો 6 ભાગ્યા 12. 65 ભાગ્યા 12 જવાબ આવ્યો. આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો ભાગાકાર કરીએ. 65 ભાગ્યા 12, 12 નો ઘડિયો બોલીએ. 12 પંચા 60. તો 65 માંથી 60 જાય તો વધે 5. તો આનો જવાબ આવશે જે પૂર્ણાંક છે બાજુમાં આવશે, શેષ છે ઉપર આવશે ને 12 એમના એમ. તો આપણો જવાબ આવ્યો 5.5 ભાગ્યા 12. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર 13 નું સોલ્યુશન, અને ભાગ નંબર 6 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનો છેલ્લો ભાગ, એટલે કે ભાગ નંબર 6 જોયો. ભાગ નંબર 6 ની અંદર અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી જોયા. તેમાં જેના છેદ અલગ અલગ હતા તેવી સંખ્યાઓના લસા લઈને કેવી રીતે દાખલા ગણાય છે તે સમજ્યા, અને તેના આધારે ઉદાહરણના દાખલા ગણ્યા, પ્રયત્ન કરવાના દાખલા ગણ્યા, અને છેલ્લે મિશ્ર અપૂર્ણાંકના દાખલા અને મિશ્ર અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના દાખલા પણ ગણ્યા. તો તમને મારા દાખલામાંથી કંઈક શીખવા મળ્યું હોય, કંઈક સારું લાગ્યું હોય, અને મારો વિડીયો ગમ્યો હોય કે મારી કોઈ રીત સારી લાગી હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો. તમને જે સારું લાગ્યું હોય તે મને કોમેન્ટમાં જણાવજો, અને કોઈ પ્રોબ્લેમ લાગે તો પણ તમે મને કોમેન્ટમાં કહી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા નવા પ્રકરણના નોટિફિકેશન તમને સરળતાથી મળી જાય, અને મને પણ એક વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે, જેના કારણે સબસ્ક્રાઇબર વધતા રહે તો હું પણ નવા વિડીયો બનાવતો રહું. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.